આણંદ શહેરમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર। આણંદ શહેર અને ગામમાં ધોધમાર વરસાદ। ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ। વઘાસી, મોગર, બાકરોલ, કરમસદ, ચીખોદરા તાલુકામાં વરસાદ। આણંદ શહેરમાં 100 ફૂટ રોડ પર વરસાદી પાણી ભરાયા। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પણ ધોધમાર વરસાદ। મુશળધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। તો રાજ્ય પર હજુ પણ એક સાથે 2 વરસાદી સિસ્ટમ 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેને લઈ ભારે વરસાદની આગાહી કરવામાં આવી। આજે પણ 13 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આગાહીને પગલે આણંદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર વરસાદ। અનેક નીચાણવાળા વિસ્તાર કે જ્યાં જળભરાવની સમસ્યા જોવા મળી। પાણી ભરાવાને કારણે બજારોમાં ટ્રાફિક જામની પણ સમસ્યા જોવા મળી। વધુ માહિતી સાથે સંવાદદાતા જલ્પેશ ફોનલાઈનથી જોડાયા છે। જલ્પેશ, કયા વિસ્તારમાં વરસાદ અને કયા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે? પૃથા, આણંદ શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં પણ વરસાદ છે। જે રીતના વઘાસી ગામ છે, કરમસદ, વિદ્યાનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। કહી શકાય કે જે રીતના મુશળધાર વરસાદ વરસ્યો ત્યારે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પણ જળભરાવ થયો। ખાસ કરીને વાત કરવામાં આવે આણંદ શહેરની, તો આણંદ શહેરમાં જે 100 ફૂટનો રોડ છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો અને વરસાદથી પાણી પણ જોવા મળ્યા। જળભરાવના કારણે જે વાહન ચાલકો છે તેમને ચોક્કસથી આવવા જવામાં તકલીફ પડી રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે અમદાવાદથી વડોદરાને જોડતો જે હાઈવે છે તે હાઈવે પર પણ વરસાદ જોવા મળ્યો। જે વરસાદના કારણે જે વિઝિબિલિટી છે તેમાં પણ ડાઉન જોવા મળી, જેને લઈને વાહન ચાલકો જે છે તેમને તકલીફ પડી રહી છે। હાલ વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે, પરંતુ જે જળભરાવ છે તે જળભરાવ ક્યાંક ને ક્યાંક જે આણંદ મહાનગરપાલિકા છે તેની પોલ ખોલી રહ્યા છે। કારણ કે સામાન્ય વરસાદમાં જો આટલો જળભરાવ હોય તો હજુ પણ વરસાદની જે રીતના આગાહી છે તો વધુ વરસાદ વરસે તો આનાથી પણ વધારે વિકરાળ પરિસ્થિતિ સર્જાઈ શકે તેમ છે। જી જલ્પેશ, માહિતી બદલ આભાર।